હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું એક અલગ જ નાસ્તો જે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તાને બનાવવા માટે અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે. તેમાં 1 કપ જેટલા ચોખાના પૌવા એડ કરી દઈશું અને પૌવાને આપણે 2 થી 3 પાણીથી સારા એવા ધોઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, પૌવાને મેં 3 થી 4 પાણીથી એકદમ સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે. અત્યારે પૌવા થોડા છૂટા છૂટા લાગે છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. અત્યારે હું 2 ચમચી જેટલું પાણી એડ કરીને આ પૌવાને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં જે કપના માપથી આપણે પૌવા લીધેલા હતા એ જ કપના માપથી ચણાનો લોટ લઈને એડ કરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 નાની ચમચી જેટલા અજમા એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ થી કેવું તેનું બેટર બનાવીને રેડી કરી લેશું. આપણે જે કપથી ચણાનો લોટ લીધેલો હતો એ જ કપથી આપણે પાણીનું માપ પણ લીધેલું હતું. તો હવે આ બેટરને આપણે ઢાંકીને સાઈડ પર રાખી દઈશું અને આપણે પૌવાને જોઈ લઈશું. હવે આપણે પૌવામાં થોડા મસાલા એડ કરી દઈશું. તો પહેલાં આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે એડ કરીશું 1 મોટી ચમચી જેટલી ખાંડ. અને આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે લીલા ધાણાની સાથે થોડી ઝીણી કટ કરેલી પાલક અથવા તો મેથી પણ એડ કરી શકો છો. એનાથી પણ એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અત્યારે આ પૌવા થોડા ડ્રાય લાગે છે તો આપણે થોડું પાણી એડ કરીશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સારી રીતે બધી વસ્તુને પ્રેસ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે આ બેટરને આ રીતનું એકદમ મસ્ત લોટ બંધાય તેવું રેડી કરી લેવાનું છે અને આ રીતે થોડો તેલવાળો હાથ કરીને તેના નાના નાના મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ બોલ્સને રેડી કરી લઈશું. તો આપણે બધા જ બોલ્સને બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે બેટર પણ જોઈ લઈએ. તો અહીંયા આપણે આ બેટરમાં 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને ઉપરથી થોડું પાણી એડ કરીને એકદમ સારી રીતે 2 મિનિટ માટે તેને ફેટી લઈશું. આ રીતનું બેટર તૈયાર કરી લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, તળવા માટે મેં અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બેટરમાં બનાવેલા બોલ્સને આ રીતે એડ કરી દઈશું અને ચમચીની મદદથી આ રીતે સારી રીતે કોટ કરીને તેલમાં એડ કરી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. તો ફ્રેન્ડ્સ,
આપણો નાસ્તો સરસ એવો તળાઈને રેડી થઈ ગયો છે, તો આપણે તેને કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બધા નાસ્તાને તળીને રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો નાસ્તો. તમે આ રેસીપીનું શું નામ આપશો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.